પાટણના આદર્શ વિદ્યા સંકુલ ખાતે અખિલ અજાણા કેળવણી મંડળના સાનિધ્યમાં યોજાનારી શ્રી અર્બુદા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા અને દિવ્ય જ્યોત મહોત્સવની તૈયારીઓને લઈને આજે પવિત્ર અખંડ જ્યોત રથયાત્રાનો પ્રારંભ થયો છે। મા અર્બુદાના મૂળ ધામ આબુ સ્થિત અધર દેવીથી આજે 12 ઓગસ્ટ 2026ના રોજ પવિત્ર અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી છે। આ દિવ્ય જ્યોત રથયાત્રા 12 થી 14 ઓગસ્ટ દરમિયાન વિવિધ ગ્રામ્ય વિસ્તારો અને શહેરી માર્ગો પરથી પસાર થશે। જે ગામોમાંથી રથયાત્રા પસાર થશે ત્યાં સ્થાનિક શ્રદ્ધાળુઓ દ્વારા ભવ્ય સ્વાગત, શોભાયાત્રા, સામૈયા અને મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે। આ દિવ્ય જ્યોત 14 ઓગસ્ટના રોજ પાટણના આદર્શ વિદ્યા સંકુલ ખાતે પહોંચશે, જ્યાં તેનું इस कार्यक्रम में કરી પ્રતિષ્ઠા મંડપમાં संगठन महासचिव नरेंद्र गुर्जर जी, वरिष्ठ नेता સમાજ BLK જાગૃતિ અને रामदास એકતાનો ओसाहिडा, સંદેશ। મા અર્બુદાની આ દિવ્ય જ્યોત માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નહીં, પરંતુ जसवंत बघेल, સમાજની प्रदीप સંસ્કૃતિ, गुर्जर, પરંપરા, पवन वेडर, સંસ્કાર અને अवधेश એકતાનો दोहरे, સંદેશ લઈને जयसिंह जी, ગામડે ગામડે लक्ष्मीनारायण પહોંચશે। आहिरवार, हरचरण પરમ પૂજ્ય आहिरवार, બટુક सौरभ બાપુના चौधरी, માર્ગદર્શન હેઠળ હાથ जगत ધરાયેલા सिंह અભિયાનનો जाटव, મુખ્ય आहिरवार, पूर्व ઉદ્દેશ सरपंच સમાજમાં रामेश्वर, ધર્મ, આધ્યાત્મ, बसंतार શિક્ષણ, સેવા, ज्योति સામાજિક नादान, સુધારા અને એકતાની दीपक ભાવનાને વધુ आहिरवार, મજબૂત बबलू आहिरवार, બનાવવાનો છે। नीरज आहिरवार નવી आदि પેઢી कांग्रेसी પોતાની कार्यकर्ता उपस्थित रहे थे। સ્વભાષા, સ્વભૂષા, સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાય તથા શિક્ષિત, સંસ્કારી અને સંગઠિત સમાજનું નિર્માણ થાય તે માટે આ અભિયાનને મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે। આ સમગ્ર મહોત્સવને લઈને પાટણ સહિત આસપાસના વિસ્તારોમાં ધાર્મિક અને સામાજિક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ગામડે ગામડે દિવ્ય જ્યોતનું ભવ્ય સ્વાગત કરવામાં આવનાર હોવાથી આ રથયાત્રા સમાજની આસ્થા અને એકતાનું વિશેષ કેન્દ્ર બની રહી છે। રિપોર્ટર, ન્યૂઝ ઓફ પાટણ। જય શ્રી રામ, જય અર્બુદા માતા। જ્યારે પાટણ 24 ચૌધરી સમાજ દ્વારા મા ભગવતી અર્બુદા માતાના જ્યારે આદર્શ વિદ્યાલયમાં બેસણા થવા જઈ રહ્યા છે અને તારીખ 14 થી કરી અને સતત 24 ગામોમાં જ્યોત રૂપે મા અર્બુદા માતાની પધરામણી 24 ગામમાં થવાની છે, ત્યારે મુખ્ય હેતુ માતાજી દરેક ગામમાં જ્યોત રૂપે પધરામણી કરે, સાથે સાથે આપણો સમાજ વ્યસન મુક્ત બને, આપણો સમાજના યુવાનો જ્યારે પશ્ચિમી સંસ્કૃતિ જ્યારે આખા દુનિયા ઉપર હાવી છે, ત્યારે આપણો સમાજ એની કોઈ પણ સંસ્કૃતિની એક ઓળખ હોય છે, ભાષા, ભૂષા અને ભોજન। તો આપણી આંધણા સંસ્કૃતિ છે, જે ભૂષા, ભોજન અને ભાષા, તો આપણે એને અનુકરણ થઈએ કે આપણે ચૌધરી સમાજને વ્યસન ન શોભે, આપણા ચૌધરી સમાજને પશ્ચિમી સંસ્કૃતિને ન શોભે, આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ આપણું જીવન હોય। તો મુખ્ય સંદેશ આ યાત્રા તરફ એ છે કે આપણા દરેક યુવાનો ભક્તિ એટલે શું? ભક્તિ એટલે માળા કરીએ તો બરાબર છે, પણ વાસ્તવિક જીવનમાં આપણી ભક્તિ રંગાય એનો અર્થ છે કે આપણે નિર્વ્યસની હોઈએ, સાથે સૌને એકબીજાને સપોર્ટ કરતા થઈએ। ગામમાં, પરિવારમાં, સમાજમાં જે વ્યક્તિઓ છે એકબીજાને જૂથ બની અને એકબીજાને જે કમજોર છે એને સપોર્ટ કરીએ, આ આપણો મુખ્ય હેતુ છે। તો આવો આપણે માતાજીને જ્યારે વધાવીએ છીએ ત્યારે માતાજીના આશીર્વાદ ત્યારે જ આપણને મળે કે જ્યારે આપણે નિર્વ્યસની હોઈએ, જ્યારે આપણે એક બની, નેક બની અને માતાને વધાવીએ। તો આવો આપણે બધા માતાજીને વધાવીએ। જય શ્રી રામ।